Brought to you by V-Guard. ક્ષત્રિય સમાજના રોષને શાંત કરવા સરકાર અને ભાજપે પ્રયાસ તેજ કર્યા હોવાની વિગતો મળી રહી છે। જી હા, 14 લોકસભા બેઠકો પર હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરે પ્રવાસ કર્યો છે। ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા સતત પ્રયાસ થઈ રહ્યા છે। હર્ષ સંઘવી અને મહામંત્રી રત્નાકરે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પણ મહત્વની બેઠક કરી હોવાની વિગતો મળી રહી છે। આ બેઠકમાં ક્ષત્રિય આગેવાનો સાથે 10 મુદ્દા પર સતત ચર્ચા કરાઈ રહી છે। તો 14 લોકસભા બેઠકો પર હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રીએ બેઠક કરી છે। તો આખરે કયા 10 મુદ્દાઓ છે જેને થકી ક્ષત્રિય સમાજને સમજાવવાના, મનાવવાના અને ગુસ્સાને શાંત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે? તો તમને એ 10 મુદ્દાઓ તો પહેલા એ જણાવી દઈએ। રૂપાલાના નિવેદનનો ભાજપ નથી કરી રહી બચાવ। જી હા, એ સિવાય રૂપાલાના નિવેદનથી ભાજપનું શીર્ષ નેતૃત્વ પણ દુખી છે। આ 10 મુદ્દાનો એજન્ડા છે। રૂપાલાએ 2 વાર માફી માંગી છતાં પાર્ટી પ્રમુખે પણ જાહેરમાં માફી માંગી। વિવાદની સંવાદપૂર્ણ વાતાવરણમાં અંત લાવવા પર ફોકસ છે। ભાજપ માટે આ પરિવારનો વિષય ક્ષત્રિય સમાજ પરિવારનો અભિન્ન અંગ છે। ક્ષત્રિય આગેવાનોને ભાજપની લાગણી પહોંચાડવા સૂચના, કાર્યકર્તાઓને આદેશ, ક્ષત્રિય સમાજની 1000 વાર માફી માંગવી પડે તો માંગવી। ક્ષત્રિય સમાજના કાર્યક્રમોને રોકવાનો કે દબાવવાના પ્રયાસ કરવા નહીં, આ બાબતોનો ઉલ્લેખ છે। સંકલન સમિતિ સાથે સરકાર અને સંગઠન સતત સંપર્કમાં છે। આંદોલન જમીનથી નહીં દિલમાંથી સમેટાય તે પ્રકારે સંવાદનો પ્રયાસ થઈ રહ્યો છે। તો આ 10 મુદ્દાઓનો એજન્ડા છે। હવે જોવાનું એ રહેશે કે ક્ષત્રિય સમાજ માને છે કે નહીં, પરંતુ આ જે 10 મુદ્દાઓ છે તેને લઈને સમાજના આગેવાનો સાથે ચર્ચા કરાઈ છે। Brought to you by V-Guard.